કાલોલ શહેરના નગરપાલિકા કાર્યાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સોમવારે સાંજના સમયે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ, જેમાં ઈંટોથી ભરેલું ટ્રેક્ટર ખુલ્લી ગટરમાં ખાડામાં ફસાઈ ગયું. ઘટનાને પગલે પાલિકા સ્ટાફ અને કેટલાક કાઉન્સિલરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કાલોલ નગરપાલિકા દ્વારા ચાલી રહેલું ગટરનું કામ અધૂરું રાખવામાં આવ્યું છે કે પછી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આસપાસના રહીશો અને દુકાનદારો છેલ્લા ઘણા દિવસોથી પરેશાન છે. રસ્તાના મધ્યમાં ખુલ્લા રાખવામાં આવેલા ખાડા સલામતી માટે ગંભીર જોખમ બન્યા છે. ટ્રેક્ટર ફસાઈ ગયા બાદ ખાડાને તાત્કાલિક પ્લેટથી ઢાંકી દેવામાં આવ્યું, પરંતુ સ્થાનિક નાગરિકોનો પ્રશ્ન છે કે જો આ ખાડામાં ટ્રેક્ટરની જગ્યાએ કોઈ નાગરિક, બાળક કે વૃદ્ધ પડી જતા તો શું સ્થિતિ ઊભી થાત? આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે પાલિકા તથા કોન્ટ્રાક્ટર વચ્ચેના સમન્વયનો અભાવ અને બેદરકારી હાલ નાગરિકોની સુરક્ષા માટે મોટી ચિંતા બન્યો છે. ત્યારે નાગરિકોનો પ્રશ્ન અને માંગણી છે કે ખુલ્લા ખાડાઓને તાત્કાલિક ઢાંકવામાં આવે, કામગીરી દરમિયાન જાહેર ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે, બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, શહેરમાં ચાલુ તમામ નગર વિકાસ કામગીરીનું મોનિટરિંગ ઊંચા સ્તરે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.